ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેર રહેશે યથાવત। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડી શકે છે ભારે વરસાદ। જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। મેડિકલ કોલેજોની ફીમાં વધારો ચાલુ રહેશે, રાજ્ય સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે। રાજકોટમાં બંધ પાળ્યા બાદ વેપારીઓએ યોજી રેલી। સીલિંગની પ્રક્રિયાને હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સના સંચાલકોએ નોંધાવ્યો વિરોધ। નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરાયાનો આરોપ। અમદાવાદ શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના। આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી થઈ 65 લાખની લૂંટ। આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટને અંજામ અપાયો છે। બનાસકાંઠાના મંડાલીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા। શાળામાં અપાતા ભોજનના અનાજમાં નીકળી જીવાત। હલકી ગુણવત્તાવાળું સરકારી અનાજ મળતું હોવાનો આરોપ।